જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત। આજની વાત કરીએ આપણે તો પાટણ અને દાંતીવાડાની વાત છે। જુઓ, હવે પાટણ અને દાંતીવાડાના 4 ટોટલ કેસ છે। આની અંદર એમણે વૃદ્ધ હતા એટલે વેરીફાઈ કરવાની હોય છે કે તમે હયાતી છો કે નહીં। એના માટે સરકારે નિયમ બહાર પાડે એ પ્રમાણે આ લોકો હયાતી છે કે નહીં એક કાર્ડ લઈને ગયા। હવે ત્રણેયની એટલી વેદના છે કે જેની આપણે કલ્પના બી ના કરી શકીએ। હવે એમને ટેકનિકલ ખામી જે હોય તે ડિજિટલ ટેકનિકલ ખામી સરકારે કાઢી છે, પણ ખરેખર ખોટી છે। હવે આ લોકોની પરિસ્થિતિ કેવી છે કે 100 જગ્યાએ એણે કોલ કર્યા અને એને તે 32 જગ્યાએ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપ્યા, છતાંય એમને હજુ મૃત જાહેર કર્યા છે। તમે વિચાર કરો કે સરકારની કેટલી બેદરકારી કહેવાય। હવે એ લોકો એવું કહે છે કે મારે અનાજ બંધ થઈ ગયું, ખાવું શું, અને પેન્શન જે વૃદ્ધા પેન્શન આપીએ છીએ તો હવે સરકાર તો વૃદ્ધા પેન્શન આપે એની જગ્યાએ આ તો પડાવી લીધું એમનું। એ 4-4ની પરિસ્થિતિ, આ તો ખાલી 4 જાહેર થયા, એવા તો કેટલાય હશે। તો આવું કેમ કરે સરકારમાં? એક અનાજ આટલું આપી શકવામાં તમે આવી બધી ખામીઓ કાઢો તો સરકાર શું ધ્યાન આપે? મૃત જાહેર કરી દીધા। તમે વિચાર કરો, હયાતીના હયાતીના કેટલા પુરાવા આપ્યા? 32 જગ્યાએ પુરાવા આપ્યા, 113 વખત, તો છતાં એને હજુ આધાર કાર્ડ માન્ય ગણાતું નથી। એવી પરિસ્થિતિ 4 જણની હજુ પેપરમાં આવ્યું, એવા તો અનેક 440 હશે। તો આ લોકોની શું પરિસ્થિતિ થાય? સરકારે ધ્યાન આપવું જોઈએ। સત્વરે તાત્કાલિક આવી તમે તપાસ કરો અને આમની જે કંઈ ડિજિટલ ખામી હોય એ તમે જુઓ, શું ખામી છે, મશીનમાં ખામી છે કે કાર્ડમાં શું થયું છે, શું પ્રોબ્લેમ છે। તો આવા દરેક આધાર કાર્ડ વૃદ્ધ માણસો હોય જેને આધારે એનું વૃદ્ધા પેન્શન મળતું હોય, એનું ઘર ચાલતું હોય, એ 2 ટાઈમ રોટલો ખાઈ શકતો હોય, જેના આધારે રાશન મળતું હોય, રાશન કાર્ડમાં બી આવા પ્રોબ્લેમ થતા હોય, તો આવા એકના અનેક છે। તો તમે સરકારમાં જે કોઈ તમે ડિજિટલ ઉપર બેસાડ્યા છે એમાં તપાસ કરી અને આની ક્વેરી જે કંઈ હોય એનો નિકાલ કરી અને આ લોકોને માન્ય ગણો। હયાતીમાં છતાં મૃત જાહેર કર્યા તો આવું કેવી ટેકનિકલ તમારી? તમે વિચાર તો કરો કેટલું અંધાધૂંધ છે। હયાતીમાં 4-4 હયાતી બતાવે છતાં એમને મૃત જાહેર કર્યા અને જીવતા એના કેટલા એમણે પુરાવા આપ્યા તો છતાં હજુ થતું નથી। તો આવું કેવું ચાલે? તમે મારી નાખવા બેઠા છો, બચાવવા બેઠા જ ખબર નહીં પડતી। આવા કેવા નિયમો? માણસને એક તપાસ કરો ને, જે બી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ નજીકમાં જે BLO અથવા તો તમે જે કોઈ સરકારી અધિકારીને તપાસો પણ કે ઘરે ઘરે જઈને જોયેલો ને આ ટેકનિકલ ખામી ઊભી થાય તો એની પરિસ્થિતિ કેવી ખરાબ થાય? જે 2 ટાઈમ રોટલો મળતો હોય, એવી પેન્શનમાંથી એનું ઘર ચાલતું હોય અને આવી ખામી હોય એની દશા કેવી આવે? છે કોઈ રસ્તો તમારી જોડે કે ખાલી ડિજિટલ ટેકનિકલ ખામી જ ઉડાડી દેવાના? આવું કેવું ચાલે એમ કહું છું। શું મારા કયા શબ્દોમાં તમને કહેવું? બધા હેન્ડલે બેહાડી દીધા છે। હું રોજ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બધી બાબતને હું ચર્ચા કરું, બધી બાબતને વિડીયો બનાવું, પણ સરકારના પેટનું પાણી જ નથી હલતું। કેટલી પરિસ્થિતિ ગંભીર કહેવાય આ લોકોને? વિચાર તો કરો। આ તો ખાલી એક પાટણ અને તમે પેલા દાંતીવાડાને બતાવો, પણ એવા તો કેટલાય હશે જેને સરકાર સુધી એના અવાજે નહીં પહોંચતો હોય, જે કંઈ તંત્રી સુધી એનો કોઈ વાત નહીં જતી હોય, તો આખું પાનું ભરાઈ જાય। થોડી તો શરમ કરો, થોડી તો શરમ કરો। ભોટ જેવા બેહાડી દીધા પણ બધાને। જેને કોઈ આધાર કાર્ડ કેવી રીતે કાઢવું એ ખબર નથી પડતી, ચૂંટણી કાર્ડ કેવી રીતે કાઢવું એ નહીં ખબર પડતી,
ચૂંટણી કાર્ડમાં, આધાર કાર્ડમાં રસોઈ ડીલગવી, ભાઈ દાસ, આ બધી ભૂલ તમારા આધાર કાર્ડવાળા કરે અને ભોગવવાનું બધા અરજદારોને. આવું કેવું? થોડું ધ્યાન આપો ને. આ રીતે તાત્કાલિક આનો નિકાલ કરો અને આવી રીતે કેમ ખામી થાય જુઓ. કંઈક તો હોય કે નહીં, જીવો છે તો ખરું જ છે. એમણે પુરાવા આપ્યા છતાં કેમ નથી થતું? એવી કઈ ખામી છે તમારી ડિજિટલમાં કે આ રીતે બધા ગરીબ માણસોને મારવા જ બેઠા છો ગમે તે કરીને? જય જવાન, જય કિસાન, જય જય 61. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.